નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે 8મા પગાર વિશે, જેની અંદર ફિક્સ પે કર્મચારીઓને શું ફાયદો થશે અને કોને કેટલો પગાર મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। 8મું પગાર પંચ લાગુ થવાની પ્રક્રિયા હવે વેગ પકડી રહી છે। ફેબ્રુઆરી 2026ના લેટેસ્ટ અપડેટ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના સચિવાલયની રચના કરવામાં આવી છે અને સંગઠનો સાથે ચર્ચાઓ થઈ ગઈ છે। આપણે જોઈએ તો 8મું પગાર શું છે। 8મો પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે રચના કરવામાં આવતી એક સમિતિ છે। તે મોંઘવારી અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓના બેઝિક પગાર ભથ્થા એટલે કે ડીએ, એચઆરએ વગેરે અને પેન્શનમાં સુધારો કરવાની ભલામણ કરે છે। 8મું પગાર પંચ હવે 7મા પગાર પંચનું સ્થાન લેશે, એટલે કે હવે 7મું પગાર પંચ પૂર્ણ થશે અને 8મું પગાર પંચ શરૂ થશે। આપણે જોઈએ કે 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે। અમલીકરણની તારીખ સત્તાવાર 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયું છે, પરંતુ પગાર ક્યારે દેખાશે કમિશનને તેના રિપોર્ટ તૈયાર કરવા અંદાજે 18 મહિનાનો સમય લાગે છે, એટલે કે નવા વાસ્તવિક લાભ 2027ના મધ્યમાં કે અંતમાં મળી શકે છે, પરંતુ તેના એરિયર્સ એટલે કે લાગુ થયેલો પગાર 2026થી જ ગણવામાં આવશે, જે તમે જોઈ શકો છો। અને ફિક્સ પે કર્મચારીઓ માટે શું બદલાવ છે, જે આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓ માટે આ સમાચાર આશાસ્પદ છે। નવો ફિક્સ પગાર જ્યારે નવું પગાર પંચ આવે, રાજ્ય સરકાર ફિક્સ પગારની રકમમાં પણ વધારો કરે છે। 7મા પગાર પંચ વખતે ફિક્સ પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો, તેવી જ રીતે 8મા પગાર પંચમાં પણ 5થી 10,000 સુધીનો માસિક વધારો થઈ શકે છે તેવું જોવા મળી શકે છે। અને માળખાકીય સુધારો એટલે કે ફિક્સ પે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળતું નથી, પરંતુ પાયાનો પગાર જ ઊંચો લઈ જવામાં આવે છે, એટલે કે તેમનો જે પગાર હોય છે તેનો જ વધારો કરવામાં આવે છે। શું 8મો પગાર પંચ આવવાથી પૂરો પગાર મળશે, એટલે કે રેગ્યુલર પગાર મળશે? સીધો લાભ નહીં, પરંતુ 8મો પગાર પંચ લાગુ થવાથી ફિક્સ પે પ્રથા સીધી નાબૂદ થઈ જશે નહીં તેવી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ 5 વર્ષના નિયમ મુજબ જે કર્મચારી 5 વર્ષની ફિક્સ પે સેવાનો ગાળો પૂર્ણ કરશે તેને 8મા પગાર પંચ મુજબ નવા અને ઊંચા પે સ્કેલમાં મૂકવામાં આવશે। તે ખૂબ સારી વાત છે, તે આર્થિક ફાયદો થશે। અને આપણે જોઈએ તો 8મો પગાર પંચ લાગુ થવાથી કેટલો પગાર વધશે, એટલે કે કેટલો ફિટમેન્ટ ફેક્ટર વધશે તે આપણે જોઈએ તો અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના સંગઠનનો 2.86થી 3.25ની માંગ છે, એટલે કે તેટલો વધી શકે છે તેમ આપણે કહી શકીએ છીએ। એટલે કે લઘુત્તમ પગાર જો 1.92થી 2.86 સુધીનો ફેક્ટર વધે તો લઘુત્તમ બેઝિક પગાર જે લોકોનો 18,000 છે તે વધીને 21,000થી 35,000 વચ્ચે જઈ શકે છે તેમ આપણે કહી શકીએ છીએ। કુલ વધારો સામાન્ય રીતે કર્મચારીના પગારમાં 20%થી 30%નો ચોખ્ખો વધારો થવાની સંભાવના છે। અને આપણે જોઈએ તો ઓફિશિયલ ગવર્મેન્ટ અપડેટ શું કહે છે। ફેબ્રુઆરી 2026 ભારત સરકારે 8મા પગાર પંચ માટે માય ગવર્મેન્ટ પોર્ટલ પર જાહેર પરામર્શ પબ્લિક કન્સલ્ટેશન પરામર્શ કર્યું હતું કે જે અંતિમ તારીખ 16 માર્ચ 2026 છે તે મુજબ 8મો પગાર પંચ લાગુ થશે તેવું તેમણે વેબસાઇટ ઉપર અપડેટ કરીને જણાવ્યું હતું। અને સચિવાલય જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં 8મા પગાર પંચમાં સચિવાલયના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જે સ્પષ્ટ કરે છે કે પ્રક્રિયા પૂરજોશમાં છે, એટલે કે પ્રક્રિયાઓ ઝડપીથી ચાલી રહી છે। અને મહત્વની વાત એ છે કે ગુજરાત સરકાર માન્ય રીત કેન્દ્ર સરકારના નિર્ણયો બાદ હવે 6થી 12 મહિનામાં પોતાનો ઠરાવ એટલે કે GR બહાર પાડશે તેવું જાણવા મળી રહ્યું છે। એટલે કે હવે ગુજરાત રાજ્ય પણ 8મા પગાર પંચ લાગુ કરવામાં તૈયારી શરૂ કરી દીધી છે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી